દાખલા નંબર 4 a બાર માઇનસ b બાર ક્રોસ a બાર પ્લસ b બાર બરાબર 2 a બાર ક્રોસ b બાર સાબિત કરો. જો આનો ક્રોસ શોધવાનો, ક્રોસ શોધવો હોય તો ગઈકાલે આપણે સૂત્ર જોઈ ચૂક્યા નિશ્ચાયક વાળું. અહીંયા નિશ્ચાયક વાળું સૂત્ર નહીં ચાલે, કારણ કે તમને જે બે સદિશ આપ્યા એ ijk માં નથી. સદિશ ijk માં હોય તો નિશ્ચાયક વાળી રીતે ક્રોસ શોધી શકાય, નહીં તો કૌંસ છોડતા હોય રીત અને એના ગુણધર્મોની જરૂર પડશે. ગઈકાલે જે આપણે આના ગુણધર્મો જોયા, પેલા કૌંસ છોડો એટલે a બાર નો ક્રોસ, a બાર ક્રોસ a બાર પ્લસ a બાર ક્રોસ b બાર માઈનસ b બાર નો ક્રોસ, b બાર ક્રોસ a બાર માઈનસ b બાર ક્રોસ b બાર. ગુણધર્મ યાદ કરો. a બાર ક્રોસ a બાર શું થાય? શૂન્ય સદિશ અથવા 0. આ એમનું એમ કે a બાર ક્રોસ b બાર જવાબમાં લાવવાના છે. આપણે a બાર ક્રોસ b બાર લાવવા છે ને અહીંયા b બાર ક્રોસ a બાર છે, તો ઉલટા હોય. ઉલટા હોય તો શું થાય? આગળ ચિહ્ન બદલાઈ જાય. ફરી પાછું b બાર ક્રોસ b બાર, ક્રોસમાં બંને સમાન હોય 0 થઈ જાય. a બાર ક્રોસ b બાર પ્લસ a બાર ક્રોસ b બાર એટલે 2 a બાર ક્રોસ b બાર. LHS બરાબર RHS. જો દાખલા નંબર 5, આ બંનેનો ક્રોસ તમને શૂન્ય સદિશ આપી દીધો, તો અંદર જે લેમ્બડા અને મ્યુ છે શોધો. તો આમાં જો ચોથા દાખલાની જેમ ક્રોસ શોધવાનો, પણ આમાં નિશ્ચાયકથી શોધી શકાય. કેમ? કે બંને સદિશ જો ijk સ્વરૂપમાં છે. ચોથા દાખલામાં જે બંને સદિશ હતા a અને b સ્વરૂપમાં હતા, તેમાં નિશ્ચાયક થાય નહીં. આ બંને સ્વરૂપ ijk સ્વરૂપમાં છે એટલે નિશ્ચાયકની રીત થશે શોધવા માટે. તો ક્રોસ શોધવા શું કરવાનું? તો પહેલી હાર હંમેશા ijk આવે, બીજી હાર એટલે આમાં સહગુણક 2 6 અને 27, ત્રીજી હાર એટલે આના સહગુણક 1 લેમ્બડા અને મ્યુ. નિશ્ચાયક ચેપ્ટર નો ઉપયોગ કરો. ત્રિહાર નિશ્ચાયક નું વિસ્તરણ i ની જોડે 6 મ્યુ 27 લેમ્બડા પ્લસ j છે માઈનસ j 2 મ્યુ માઈનસ 27 અને k ની જોડે 2 લેમ્બડા માઈનસ 6 અને પેલો શૂન્ય સદિશ. એટલે હવે આના i નો ગુણક લખવો હોય તો 6 મ્યુ 27 લેમ્બડા, j નો ગુણક લખવો હોય તો માઈનસ અંદર લઈ લો 27 માઈનસ 2 મ્યુ અને k નો ગુણક. શૂન્ય સદિશ એટલે 0 0 0. અનુરૂપ ઘટક સરખાવો. પેલો સરખાવાની જરૂર નથી, વાયમ સરખાવો બંને બાજુ એટલે મ્યુ મળશે, અને જેડિયમ સરખાવો એટલે લેમ્બડા મળી જાય. 27 બરાબર 2 મ્યુ એટલે મ્યુ થશે 27/2. અહીંયા 2 લેમ્બડા બરાબર 6 એટલે લેમ્બડા થઈ જશે 3. એટલે મ્યુ અને લેમ્બડા શોધો તો બંને મળી જાય. દાખલા નંબર 6, a બાર ડોટ b બાર 0 અને a બાર ક્રોસ b બાર શૂન્ય સદિશ. તો આ જે બે સદિશ a બાર અને b બાર વિશે શું તારણ કાઢી શકાય? એટલે એનો મતલબ આ બંને શરતનું પાલન થાય એક સાથે, જો કે ગમે છે એના માટે a બાર અને b બાર કેવા સદિશ હોવા જોઈએ. તો પહેલું જ a બાર ડોટ b બાર 0 ક્યારે થાય? a બાર ડોટ b બાર 0 ક્યારે થાય? તો ત્રણ વસ્તુ છે. જો a બાર શૂન્ય સદિશ હોય, અથવા b બાર શૂન્ય સદિશ હોય, અથવા ત્રીજું ક્યારે બંનેનો ડોટ 0 થાય? a બાર અને b બાર પરસ્પર લંબ હોય. લંબ હોય એવું ના લખો તો આવો ઊંધો ટી કરીએ તેનો અર્થ એવો કે a બાર અને b બાર લંબ. એટલે a બાર ડોટ b બાર 0 ક્યારે થાય? તો a બાર કાં તો શૂન્ય સદિશ હોય, કાં તો b બાર શૂન્ય સદિશ હોય, કાં તો બંને પરસ્પર લંબ હોય. અને a બાર ક્રોસ b બાર શૂન્ય સદિશ ક્યારે થાય?
a બાર શૂન્ય સદિશ હોય તો થઈએ, અથવા b બાર શૂન્ય સદિશ હોય, અથવા ક્રોસ 0 આપણે ગઈકાલે વ્યાખ્યાઓ જોઈ. ક્રોસ 0 ક્યારે થતો હતો? a બાર અને b બાર કાં તો સમરેખ હોય કાં તો સમાંતર હોય. સમાંતર તો સમરેખ વસ્તુ એક જ, તો સમાંતરનો ઉપયોગ કર્યો. હવે અહીંયા અને છે, અને એટલે આ અને આ બંનેમાં કોમન વસ્તુ શું છે? કોમન. તો જો a બાર બરાબર શૂન્ય સદિશ બંને છે, a બાર બરાબર શૂન્ય સદિશ, અથવા b બાર બરાબર શૂન્ય સદિશ એ પણ બંને છે. હવે આ બે વસ્તુ એક સાથે પોસિબલ છે ને? a બાર અને b બાર લંબ બી હોય ને સમાંતર બી હોય, એવું એક સાથે પોસિબલ નથી. એટલે આ બંને વસ્તુ ગઈ. આ બંને વસ્તુ એક સાથે પોસિબલ નથી, એટલે આટલું બાકી રહ્યું. તો આ બંને a બાર ડોટ b બાર 0 અને a બાર ક્રોસ b બાર શૂન્ય સદિશ થવા a બાર અને b બાર વિશે શું તારણ કાઢી શકાય? તો a બાર શૂન્ય સદિશ હશે અથવા b બાર શૂન્ય સદિશ હશે, તો બંને વસ્તુ એક સાથે થઈ જાય. જો a બાર એકલો શૂન્ય સદિશ હોય તો એ આ 0 થશે ને આ શૂન્ય સદિશ થશે, અને b બાર એકલો શૂન્ય સદિશ હોય તો પણ આ બંને શરતનું પાલન થઈ જશે. જો દાખલા નંબર 7, a બાર b બાર અને c બાર ત્રણ સદિશ આ રીતે આપી દીધા. તો સાબિત કરો કે a બાર ક્રોસ b બાર પ્લસ c બાર બરાબર પેલો ગુણધર્મ છે, કૌંસ છોડતા હોય રીતે a બાર ક્રોસ b બાર વચ્ચે પ્લસ a બાર ક્રોસ c બાર એ ગુણધર્મ સાબિત કરવાનો. LHS થી શરૂઆત કરીએ તો LHS માં પહેલા જોઈશે b બાર પ્લસ c બાર, એટલે બંનેનો સરવાળો કરી લઈએ. i વાળાનો સરવાળો એટલે b1 પ્લસ c1 i કે, j વાળાનો સરવાળો b2 પ્લસ c2 j કે, અને k વાળાનો સરવાળો b3 પ્લસ c3 k કે. હવે LHS થી શરૂઆત કરીએ. LHS છે આપણી જોડે a બાર ક્રોસ b બાર પ્લસ c બાર. હમણાં આગળ જો ક્રોસ એટલે નિશ્ચાયક, ક્રોસ ની કિંમત શોધવી હોય તો નિશ્ચાયક પહેલી હાર શું આવશે? i j k. પહેલી હાર i j અને k, બીજી હાર a બાર ના ઘટક a1 a2 અને a3, અને ત્રીજી હાર b બાર પ્લસ c બાર તેના ઘટક b1 પ્લસ c1 b2 પ્લસ c2 અને b3 પ્લસ c3. અહીંયાથી હવે કેન્સલ સૂત્ર વાપરીશું જે નિશ્ચાયક ચેપ્ટરમાં જૂનામાં હતું. એક નિશ્ચાયકના બે નિશ્ચાયક બનાવો. કોઈ પણ એક નિશ્ચાયકના બે નિશ્ચાયક બનાવવા હોય તો જે નિશ્ચાયક આપેલો હોય એમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ એમાં સિંગલ ઘટક હશે. એમાં સરવાળા બાદબાકીમાં કઈ જ ના હોય. કઈ બે હારમાં છે એવું? પહેલી અને બીજી. પહેલી અને બીજી હારમાં સિંગલ ઘટક છે, તો પહેલી હાર શું છે? ijk. તો બંનેની પહેલી હાર લખ કાઢવાની ijk. બીજી હાર શું છે? a1 a2 a3. તો બંનેમાં બીજી હાર a1 a2 a3. હવે જે સરવાળામાં છે એમાં એમાં પહેલો ઘટક પહેલા નિશ્ચાયકમાં લખવાનો b1 b2 b3, અને બીજો ઘટક બીજા નિશ્ચાયકમાં c1 c2 c3. હવે આ જોઈ લો, આ શું બન્યું? જો ijk આ કોના ઘટકો છે? a બાર ના, અને આ કોના ઘટક છે? b બાર ના. તો આને કહેવાય a બાર ક્રોસ b બાર. તમારે a બાર ક્રોસ b બાર શોધવો હોય તો આપ થાય કે પહેલી હાર ijk, બીજી હારમાં a બાર ના ઘટક ને ત્રીજી હારમાં b બાર. હવે આ જો પહેલી હાર ijk, બીજી હારમાં કોના ઘટકો છે? a બાર ના, અને ત્રીજી હારમાં c બાર. એટલે a બાર ક્રોસ c બાર. આવી ગયું જવાબ. LHS બરાબર RHS. જો દાખલા નંબર 8, જો a બાર શૂન્ય હોય અથવા b બાર શૂન્ય તો a બાર ક્રોસ b બાર શૂન્ય સદિશ
આટલું એક વિધાન આપ્યું અને એવું કહે છે કે શું આનું પ્રતીક સત્ય છે, ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે એવું ઉદાહરણ આપવાનું કે આનું પ્રતીક સત્ય છે કે નહીં એ ચેક થાય. બુકમાં આવા જેટલા બી દાખલા છે બધામાં પ્રતીક અસત્ય થાય એવા ઉદાહરણ મળે. પેલા આનું પ્રતીક લખીએ આપણે તો વાળું વિધાન જો જોડે જાય, જો વાળું તો જોડે. એટલે જો a બાર ક્રોસ b બાર શૂન્ય સદિશ તો a બાર બરાબર 0 અથવા b બાર બરાબર 0. આ એનું પ્રતીક કહેવાય. ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે a બાર અને b બાર એવા બે સદિશ ધારી લો કે બેનો ક્રોસ શું થઈ જાય? શૂન્ય સદિશ. પણ બેમાંથી એક જ શૂન્ય હોય નહીં. આમ તો શૂન્ય સદિશ આવે પણ બુકમાં શૂન્ય લખ્યું છે આપણે શૂન્ય લખ્યું નહીં. તો a બાર b બાર એવા સદિશ ધારીએ કે બંનેનો ક્રોસ શૂન્ય સદિશ થઈ જાય. તો a બાર પેલા ગમે તે ધારી, મેં a બાર ધાર્યો i j k સહગુણક બધામાં એક ધાર્યા. એની જગ્યાએ 2 3 4 સહગુણક ધારો તો પણ ચાલે. પણ b બાર લખવાનું ધ્યાન રાખવાનું. b બાર લખવા શું કરવાનું? ક્રોસ શૂન્ય સદિશ કરવાનું. અને ગમે તે એક સંખ્યા વડે ગુણી દો. 2 વડે ગુણીએ તો 2i k 2j k અને 2k k. જો a બાર ને શૂન્ય સદિશ કહેવાય ને? a બાર ને ના. b બાર ને કહેવાય શૂન્ય સદિશ? ના. તો આ બેનું પાલન થયું નહીં. a બાર બી શૂન્ય સદિશ નહીં, b બાર બી નહીં. પણ જો હવે બેનો ક્રોસ શોધીએ શૂન્ય સદિશ થઈ જશે. ક્રોસ એટલે નિશ્ચય. પહેલી હાર i j k, બીજી હાર એટલે a બાર ના ઘટક 1 1 1, ત્રીજી હાર b બાર ના ઘટક 2 2 2. ત્રીજી હારમાંથી 2 કોમન કાઢો તો શું વધશે? તો બે હાર સમાન. જવાબ શું થઈ જાય? 0. તો એ કોઈને એમ થાય બિના મારે પ્રમેયમાં જવું જ નથી તો વિસ્તરણ. i ની જોડે 2 2 માઈનસ j ની જોડે 2 2 અને k ની જોડે પણ 2 2 0 0 0 શૂન્ય સદિશ. એટલે a બાર ક્રોસ b બાર શૂન્ય સદિશ થઈ ગયો. પણ a બાર અને b બાર શૂન્ય સદિશ નથી તો આ પ્રતીક સત્ય નથી એવું ઉદાહરણ આપ્યું કહેવાય. તો શું આનું પ્રતીક સત્ય છે? તો ના, પ્રતીક સત્ય નથી. અને આ ઉદાહરણ દ્વારા સમજાયું કહેવાય. એવું જરૂરી નથી કે i j k નો સહગુણક એક જ લેવાનો. તમે અહીંયા 2 3 અને 5 લો તો બી ચાલે. ટૂંકમાં એને કોઈ બી એક સંખ્યા વડે ગુણી દેવાનું. તો b બાર કાં તો 2 વડે ગુણો, કાં તો 3 વડે, 4 વડે, 5 વડે, -1 વડે, -2 વડે, કોઈ અપૂર્ણાંક વડે ગુણો તો પણ ચાલે. આપણે ધારો કે 3 વડે ગુણીએ તો 3 2 6, 3 3 9 અને 3 5 15. અને પછી આમાં મૂકો તો બી સેટ થઈ જાય. જો 2 3 5 6 9 અને 15. હવે વિસ્તરણ કરો અથવા પેલો પ્રમેય વાપરો નિશ્ચાયકનો તો બી ચાલે. આમાંથી 3 કોમન એટલે 2 3 5 થઈ જાય. i ની જોડે 15 તરી 45, 9 5 45, માઈનસ j જોડે 15 દુ 30, 6 5 30 અને k ની જોડે 18 18 0 0 0 શૂન્ય સદિશ. એટલે આ બંનેનો ક્રોસ શૂન્ય સદિશ પણ બંને શૂન્ય સદિશ નથી. એટલે પ્રતીક સત્ય નથી એવું ઉદાહરણ આપ્યું કહેવાય. જો 9 નંબર ત્રિકોણના 3 શિરોબિંદુ આપી દીધા અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી રીત. ત્રિકોણનું ક્ષેત્રફળ એનું ખાસ સૂત્ર તૈયાર કરવું પડે. ગઈકાલે આપણે જોઈ ચૂક્યા. કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર 1/2 મોડમાં. આમાં ત્રિકોણની 3 બાજુ થાય છે, AB BC અને AC. કોઈ પણ બેનો ક્રોસ સદિશ સ્વરૂપે AB ક્રોસ BC પણ ચાલે, AB ક્રોસ BC અથવા AB ક્રોસ AC અથવા BC ક્રોસ AB કોઈ પણ ચાલે. ત્રિકોણની જે 3 બાજુ આવે એના જે 3 સદિશ આવે AB BC અને AC
એમાંથી કોઈ પણ બે નો ક્રોસ અને આગળ 1/2 આટલું યાદ રાખવાનું. બસ આવા મોડ વાળી કિંમત શોધીને અંદર મૂકીએ. AB અને BC શોધીએ. MCQ માં પૂછાય તો સીધું AB ક્રોસ BC શોધવાનું. 2 માર્કમાં પૂછાય તો આ ટાઈમ પાસ કરવાનો. પહેલા AB શોધવાનો, પછી BC શોધવાનો, પછી AB ક્રોસ BC શોધવાનો. 2 માર્કમાં ડાયરેક્ટ MCQ માં સોય. ક્રોસ એટલે નિશ્ચાયક, પહેલી હાર IJK, બીજી હાર AB. AB શોધવા શું કરવાનું? B માંથી A બાદ કરવાનું. MCQ માં સીધી બાદબાકી કરીને અહીંયા જ મૂકી દેવાની. 2 માર્કમાં અવગણવાનું. 2 - 1 1, 3 - 1 2, 5 - 2 3, 1 2 3. BC એટલે C માંથી B બાદ કરવાનું. C minus B, એની બાદબાકી 1 - 2 -1, 5 - 3 2 અને 5 - 5 0. ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ. I ની જોડે 0 - 6 માઈનસ J ની જોડે 0 -+3, K ની જોડે અગ્ર વિકર્ણ 2 સૂત્રનો માઈનસ, પ્રતિ વિકર્ણ -+2 એટલે -6 -3 અને 4. આ મળી ગયો તમને AB ક્રોસ BC. હવે એનો મોડ એટલે રૂટની અંદર વર્ગ કરી સરવાળો. 36 9 અને 4 નો વર્ગ 16. કરો સરવાળો અંદર. 16 ને 9 25, 25 અને 36 61, એટલે √61 અને નીચે આ 2 એમના એમ. આ તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુના ડાયરેક્ટ સદિશ જ આપે A બાર B બાર, તો સબાચરનું ક્ષેત્રફળ શોધો. તેનું સૂત્ર પહેલા. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તમને જે બે સદિશ આપે, આના બે સૂત્રો ગઈકાલે જોયા. રકમમાં જે બે સદિશ આપ્યા એ પાસેની બાજુ છે કે વિકર્ણ, એ પ્રમાણે સૂત્ર આવશે. અહીંયા A બાર B બાર શું છે? પાસેની બાજુ, તેનું સૂત્ર A બાર ક્રોસ B બાર નો મોડ. તો આમાં સેજ રકમ બદલે. પાસેની બાજુની જગ્યાએ શું આપે? વિકર્ણ. તો આગળ ખાલી વધારાનું શું કરવાનું? પેલું એનું એ જ રહે. પણ પાસેની બાજુની જગ્યાએ જો બંને વિકર્ણ હોય તો આગળ વનહાર. અહીંયા પાસેની બાજુ અથવા ક્રમિક બાજુ હોય તો 1/2 આવશે નહીં. બસ હવે એકદમ સરળ. ક્રોસ શોધીને એમાં મૂકી દો. ક્રોસ એટલે નિશ્ચાયક, પહેલી હાર IJK, A બાર ના ઘટક 1 - 1 3, B બાર 2 - 7 1. ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ. અગ્ર વિકર્ણ -1, સૂત્રનો માઈનસ, પ્રતિ વિકર્ણ -+21. J ની જોડે અગ્ર વિકર્ણ 1, પ્રતિ વિકર્ણ 6. K ની જોડે અગ્ર વિકર્ણ 7, પ્રતિ વિકર્ણ -+2. 21 માંથી 1 જાય એટલે 20. 1 - 6 એટલે -5 એટલે +5 અને પેલો -5. અહીંયા હવે એનો મોડ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો. 20 નો વર્ગ 400 અને 5 નો વર્ગ 25. સરવાળો થશે 450. ઓપ્શનમાં પૂછાયેલા આનું વર્ગમૂળ શોધ્યું હોય શોધવાનું. 450 2 દુ 4, 2 દુ 4 અને 2 પંચા 10. 3 3 સિક્કા 21, 3 પંચા 15, 25 તરી 75, 5 5 5 1, 2 5 છે 1 થઈ જાય, 2 3 છે 1 ને પેલો √2 એટલે 5 તરી 15 √2. પછી ઓપ્શન પ્રમાણે જવાનું. જો 11 નંબર MCQ છે. મોડ A બાર 3 હોય, મોડ B બાર √2/3, A બાર ક્રોસ B બાર એકમ સદિશ છે એનો મોડ 1. તો A બાર અને B બાર વચ્ચેનો ખૂણો શોધો. એ વાક્યની જગ્યાઓ સંકેતમાં લખીને આપી શકાય. A બાર અલ્પ વિરામની ઉપર કેપ હોય અને B બાર
એનો મતલબ a બાર અને b બાર વચ્ચેનો ખૂણો શોધો. ક્રોસ આપ્યા હોય ને ખૂણો શોધવો હોય તો કોનું સૂત્ર આવશે? sin નું. cos નું સૂત્ર ડોટ માટે જ છે એટલે સૂત્ર પાછું આવડવું જોઈએ. a બાર ક્રોસ b બાર નો મોડ મોડ a બાર મોડ b બાર ત્રણે આપેલા જ છે. આ 1 આ 3 અને √2/3 ત્રણ ઉડી ગયા. 1/√2 ધોરણ 10 sin 1/√2 ક્યાં થાય? એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો મળી ગયો π/4. જો લંબચોરસના 4 શિરોબિંદુ આપી દીધા a b c અને d તો લંબચોરસનો ક્ષેત્રફળ શોધો. લંબચોરસનો ક્ષેત્રફળ કે તો બી પેલી સબાચા વાળી જ રીત બે રીતે થાય. એક એની ઓરિજિનલ રીત કરવી હોય તો લંબચોરસનો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આગળના ધોરણોનો વાપરવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આની લંબાઈ અને પહોળાઈ શોધવી પડે. તો લંબાઈ માટે સદિશ AB શોધો, પહોળાઈ માટે સદિશ BC, એનો મોડ શોધો એટલે લંબાઈ મળી જાય પછી બંનેનો ગુણાકાર. અને આની જ રીત કરવી હોય તો લંબચોરસ એટલે બી સબાચતો કહેવાય, સામસામેની બાજુ સમાંતર. તો જો પાસ પાસેની બાજુનો ઉપયોગ કરવો હોય તો AB ક્રોસ BC નો મોડ, અને વિકર્ણનો ઉપયોગ કરવો હોય તો AC અને BD શોધીને એનો મોડ. બંને સૂત્ર ચાલે. આપણે પાસ પાસેની બાજુ લઈએ તો પાસ પાસેની બાજુ તરીકે તમે AB BC લઈ શકો, BC CD લઈ શકો, CD AD લઈ શકો અને AD AB પણ લઈ શકો. કોઈ પણ બે ચાલે. આપણે ધારો કે AB અને BC નો ઉપયોગ કરીએ તો સદિશ AB અને BC શોધો. પહેલા AB એટલે B માંથી A બાદ કરો, B માંથી A બાદ કરો, આમાંથી આ માઈનસ કરો એટલે માઈનસ માઈનસ પ્લસ 2ik 1/2 અને 4k બંને ઉડી જાય. જો સરખા જ છે એટલે બાદ બાકી 0. BC એટલે C માંથી B બાદ કરો તો I માઈનસ I ગયો, માઈનસ 1/2 માઈનસ 1/2 એટલે માઈનસ 1 અને 4k ગયો. અને હવે બંનેનો ક્રોસ. પાસ પાસેની બાજુ મળી. સૂત્ર લખો એટલે લખી રાખો. પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ પાસ પાસેની બાજુનો ઉપયોગ કર્યો તો AB ક્રોસ BC નો મોડ શોધો. AB ક્રોસ BC નો મોડ એટલે નિશ્ચય પહેલી હાર I j k AB એટલે 2 0 0 ખાલી I જ આવ્યો BAB માં, j k નથી. BC માં ખાલી j છે, I અને k નથી. ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ I ની જોડે 0 0 માઈનસ j ની જોડે પણ 0 0 k ની જોડે -2 -0 એટલે 0 0 અને -2 અને હવે એનો મોડ એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો એટલે લંબચોરસનું ક્ષેત્રફળ 2. અથવા AB BC શોધ્યા, મોડ સદિશ AB શોધો એટલે લંબાઈ મળી જાય. એટલે રૂટમાં વર્ગ કરી સરવાળો I નો ગુણક 2 એટલે 2 નો વર્ગ 4, j અને k 0 એટલે 2. BC ની લંબાઈ એટલે મોડ સદિશ BC I નથી 0, j -1 એટલે એનો વર્ગ 1 અને 1 એટલે 1. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 1 2 તો બી ચાલે.